આપણે છેલ્લા લેક્ચરમાં જોયું પ્રશ્નાવલીની રીત. માહિતી એકત્રીકરણ કરવા માટે, પ્રાથમિક માહિતી મેળવવા માટેની કુલ 3 રીત: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની. તો પ્રશ્નાવલીની રીતમાં એનું એક ફોર્મ તૈયાર કરવામાં આવે, જેના આધારે તમામ પ્રકારની માહિતી એકઠી કરવામાં આવે છે. છેલ્લા લેક્ચરમાં જોયું, ઉદાહરણ તરીકે ધોરણ 12 માં એડમિશન લેવા માટે અથવા ધોરણ 11 માં અભ્યાસમાં એડમિશન લેવા માટે કઈ રીતે ફોર્મ બનાવી શકાય. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. પ્રશ્નાવલીની રીત. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ એક પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે અને એ પ્રશ્નો વ્યવસ્થિત રીતે ક્રમમાં હોવા જરૂરી છે. ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે યોગ્ય પ્રમાણમાં જગ્યા હોવી જરૂરી છે. નામ એની સામેની જગ્યા રાખવાની, પછી સરનામું હોય તો એમાં 2 કે 3 લીટી છોડવી પડે. શું કામ? તો કે સરનામામાં વધારે પ્રમાણમાં વિગતો લખવાની થતી હોય છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આ રીતે જે આખી યાદી તૈયાર કરવામાં આવે, કેટલી પ્રકારના પ્રશ્નો છે, કઈ માહિતીની જરૂર પડે છે, આ તમામ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી તરીકે, એટલે કે પ્રશ્નપત્ર અથવા તો ફોર્મ સ્વરૂપમાં રજૂ કરી શકાય, જેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ કે જેથી કરીને ઉત્તરદાતા એટલે કે જવાબ આપનાર વ્યક્તિ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે સમજી અને એના ઉત્તરો આપી શકે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી બને છે. જ્યારે આવા પ્રકારની માહિતી એકઠી, જ્યારે બહુ મોટો વિસ્તાર હોય, માની લો કે આખા રાજ્યનું અથવા તો આખા દેશની માહિતી એકઠી કરવાની હોય ત્યારે આવા ફોર્મ સ્વરૂપે આવી પ્રશ્નાવલી દ્વારા માહિતી એકઠી કરવામાં આવે છે, જેથી કરીને ઝડપથી કાર્ય થાય અને જેનો ખર્ચ પણ ઓછો થાય છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી તે ખૂબ જ કરકસરયુક્ત બને છે. આમાં ખર્ચ અને સમય બંનેનો બચાવ કરી શકાય છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. પ્રત્યક્ષ તપાસ એટલે કે રૂબરૂ મુલાકાત લેતો હોય આગળક, તો આગળકને ફોર્મ આપવામાં આવે અને જે તે વ્યક્તિ પાસે આપણે માહિતી મેળવવાની હોય એની પાસે ફોર્મ ભરાવી શકે. અથવા તો પરોક્ષ તપાસ, આપણે કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિની મદદ લઈ, જેની પાસેથી આપણે માહિતી મેળવવી છે એ વ્યક્તિને ફોર્મ આપી અને એ વ્યક્તિ ફોર્મ ભરી આપે, પ્રશ્નાવલીની વિગતો તમામ પ્રકારની ભરી આપે, જેથી કરીને આપણે પરોક્ષ તપાસ દ્વારા પણ પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની 2 રીત છે. પહેલું આગળક દ્વારા અને બીજું ટપાલ દ્વારા. આગળક દ્વારા એટલે કે કોઈ પણ વ્યક્તિ, કર્મચારી, જે નિમવામાં આવેલો કર્મચારી છે, જેના દ્વારા વ્યક્તિ પાસે રૂબરૂ જઈ પ્રશ્નાવલી એટલે કે ફોર્મ ની વિગતો તમામ પ્રકારની ભરાવવામાં આવે, જેથી કરીને સાચી માહિતી એકઠી થઈ શકે. બીજું છે ટપાલ દ્વારા. ટપાલ દ્વારા એટલે કે જે તે વ્યક્તિને પોસ્ટથી, ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે, જેથી કરીને એનો જવાબ એ પોતાની જાતે ભરી અને આપણને પાછો ટપાલ દ્વારા મોકલી શકે અથવા તો રૂબરૂ આપી શકે. હવે આવે છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ, એની લાક્ષણિકતાઓ કેટલી છે? તો માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. પ્રશ્નાવલી કેવા પ્રકારની બનાવેલી છે એના ઉપર તમામ પ્રકારના જવાબોનો સંદર્ભ રહેલો છે.
સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. સારી રીતે જે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હોય એને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, એને એક યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે. યોગ્ય શીર્ષક કઈ રીતે? ઉદાહરણ તરીકે આપણે માની લો કે ધોરણ 10 પછી ધોરણ 11 માં એડમિશન મેળવવું છે. તો એનું યોગ્ય શીર્ષક શું થઈ શકે? તો એનું યોગ્ય શીર્ષક શું હોય? તો કે એડમિશન ફોર્મ. એડમિશન ફોર્મ એટલે કે જે તે વિદ્યાર્થીને એડમિશન મેળવવું છે એના માટેનું આ ફોર્મ છે, જેમાં ઘણી બધી પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાં એનો એ જ ફોર્મમાં એ જ પ્રશ્નાવલીમાં એ પ્રશ્નોનો જવાબ આપવાનો રહે છે. આને કહેવાય યોગ્ય શીર્ષક. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી શકે. એના પછી બીજું છે પ્રશ્નોની સંખ્યા. એડમિશન ફોર્મ છે એમાં બીજો મુદ્દો આવ્યો છે પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નોની સંખ્યા કેટલા પ્રમાણમાં રાખવી જોઈએ? તો કે જેટલી પ્રકારની માહિતી મેળવવાની છે એટલા જ પ્રશ્નો પૂછવા જોઈએ, વધારાના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, જેથી કરીને પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય, એને યોગ્ય રીતે બધું સમજાઈ જાય. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે રહે છે. એટલે કે સારી અપેક્ષાઓ રાખી શકાય કે પૂરા પ્રમાણમાં માહિતી આપે, ખોટી માહિતી ન આપે, જેથી કરીને ઉત્તરદાતા એટલે કે જવાબ આપનાર વ્યક્તિ ખોટો ગૂંચવાય નહીં. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બિન ઉત્સાહિત કરે છે. જો વધારે પ્રમાણમાં પ્રશ્નો હોય તો છેલ્લા જે પ્રશ્નો છે એમાં ઉત્તરદાતા કંટાળો અનુભવે છે, જેથી કરીને એ તમામ વિગત મન થાય એ રીતે ભરી શકે છે અને આપણને ખોટી માહિતી મળી શકે છે. એટલે શક્ય હોય એટલા ઓછા પ્રશ્નો રાખવા જરૂરી છે. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ રીતે કેટલી રાખવી તેના માટે કોઈ બળજબરી પૂર્વકનો નિયમ નથી. પ્રશ્નોની સંખ્યા 10 જ હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી. જેટલી માહિતી જોતી હોય એને અનુસંધાને પણ શક્ય એટલા ઓછા પ્રશ્નો રાખવા, જેથી કરીને ઉત્તર આપનાર વ્યક્તિ યોગ્ય રીતે જવાબ આપી શકે અને કંટાળાનો અનુભવ ન કરે. જેમ કે 25 અથવા વધારે, ત્યારે પ્રશ્નોની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એના પછી જે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. ત્રીજો મુદ્દો શું થયો? તો કે તપાસનો હેતુ. આપણે પ્રશ્નોની સંખ્યા ગોઠવી, પણ એ પ્રશ્નોની સંખ્યા તમામ પ્રશ્નો કેવા હોવા જોઈએ? તો કે આપણે જે તપાસ કરવા માંગીએ છીએ હેતુને સુસંગત જ હોવા જોઈએ. આપણે જે તપાસ કરવી છે એનાથી બહારના વિષયનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એમાં હોવો જોઈએ નહીં. માની લો કે એડમિશન ફોર્મ છે તો પછી એમાં એના દાદાનું નામ, એના દાદાના આધાર કાર્ડનું નામ, નંબર, આપણે એની કોઈ જરૂરિયાત હોતી નથી. એમાં આવા પ્રશ્નો હોવા જોઈએ નહીં. એના પછી ચોથો છે પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. પ્રશ્નો આપણે જે પ્રશ્ન પૂછે છે એ કેવો જોઈએ? તો કે ટૂંકો, જેથી કરીને જવાબ આપનાર વ્યક્તિને વધારે પ્રકારમાં વાંચવા
ન પડે, જેથી કરીને ટૂંકા શબ્દોમાં હોય તો જવાબ વ્યવસ્થિત આપી શકે છે. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. દ્વિઅર્થી એટલે તો કે કોઈ પણ તમે પ્રશ્ન પૂછો તો એના બે મતલબ થવા જોઈએ નહીં. દાખલા તરીકે જો પ્રશ્ન આ રીતે લઈએ કે તમે શિક્ષિત છો, તો અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકે નહીં. તેનો અર્થ એવો થઈ શકે કે શિક્ષણ માધ્યમિક કક્ષા સુધીનું, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું કે કોલેજ સુધીનું. પરંતુ પ્રશ્ન આ રીતે હોવો જોઈએ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે. એડમિશન ફોર્મ છે તો છેલ્લે કયા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે એવું પૂછી શકાય. એમ ન પૂછાય કે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે. આ પ્રશ્નને અનુરૂપ જવાબ માટે 5 વિકલ્પ નીચે મુજબ આપી શકાય છે. પહેલું, પ્રાથમિક કક્ષાનો, માધ્યમિક કક્ષાનો, ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો, કોલેજ સુધીનો કે અભણ, એટલે કે શિક્ષિત ન હોય. એટલે કે ચોથો મુદ્દો શું થયો તો માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. એના પછીનો મુદ્દો છે પ્રશ્નોની ગોઠવણી. એટલે કે જે કંઈ આપણે પ્રશ્નો પૂછીએ છીએ એનો ક્રમ યોગ્ય હોવો જોઈએ. પ્રશ્નોનો ક્રમ. ઉદાહરણ તરીકે આપણે એપ્લિકેશન ફોર્મ છે તો આપણે અહીંયા પેલો પ્રશ્ન શું પૂછશું તો કે વિદ્યાર્થીનું પૂરું નામ. અહીંયા પેલો પ્રશ્ન વિદ્યાર્થીનું પૂરું નામને બદલે આપણે એવું લખ્યું હોય કે મોબાઈલ નંબર. તો આ પ્રશ્નનો ક્રમ યોગ્ય છે નહીં. એડમિશન ફોર્મ શેના માટે છે તો કે વિદ્યાર્થી માટે. તો પેલો પ્રશ્ન કયો હોવો જોઈએ? વિદ્યાર્થીનું પૂરું નામ. તો આ કહેવાય પ્રશ્નોનો યોગ્ય ક્રમ. પ્રશ્નોના ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્નો, આપણે જે તપાસ કરવી છે, જે માહિતી જોઈએ છે એ વિશેના જ પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નો તરફનો હોવો જોઈએ. દાખલા તરીકે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે એના બદલે તમે સ્માર્ટફોન વાપરો છો. પેલો પ્રશ્ન આપણે એવો લખીએ, સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે. બીજો પ્રશ્ન એવો લખ્યો, તમે સ્માર્ટફોન વાપરો છો. આ બે પ્રશ્ન આપણે પૂછવા માંગીએ છીએ તો બંને પ્રશ્ન યોગ્ય ક્રમમાં છે કે નહીં તો કે નહીં. પેલો પ્રશ્ન કયો હોવો જોઈએ તો કે તમે સ્માર્ટફોન વાપરો છો. જો હા પાડે તો આ બીજો પ્રશ્ન પૂછી શકાય કે સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે. જો વ્યક્તિ સ્માર્ટફોન નથી જ વાપરતો તો એને સ્માર્ટફોન વિશે ખબર નથી તો એ પોતાનું મંતવ્ય આપી શકે નહીં. એટલા માટે પેલો પ્રશ્ન કયો હોવો જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો. જો અહીંયા હા આવે તો જ એ વ્યક્તિ ઉત્તરદાતા આ બીજા પ્રશ્નનો જવાબ એટલે કે સ્માર્ટફોન વિશે એનું મંતવ્ય જણાવી શકે. એટલે પેલો પ્રશ્ન કયો હોવો જરૂરી છે તો કે તમે સ્માર્ટફોન વાપરો છો કે નહીં. આ રીતે એનો ક્રમ યોગ્ય હોવો જરૂરી છે. એના પછી આવે છે લાગણીસભર અથવા તો અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. એટલે કે અથવા તો તમે કોઈ અંગત ઉત્તરદાતાના અંગત પ્રશ્નો પૂછતા હોય તેની માહિતી કે બહાર લીક ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જે કંઈ પ્રશ્નોના જવાબ મળે છે એની ગોપનીયતા રાખવી ખૂબ જ જરૂરી છે. ગોપનીયતા એટલે કે એને આપણા સુધી સીમિત રાખવું, બીજા કોઈને જાહેર ન કરવું. લાગણીસભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે
ઉત્તરદાતા, લગ્ન જીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય તો ઉત્તરદાતાને એવી બાંહેધરી આપવી જોઈએ કે તેના પ્રશ્નોના જે જવાબ આપે છે એની ક્યાંય માહિતી લીક કરવામાં નહીં આવે, અન્ય કોઈ વ્યક્તિને એની જાણકારી આપવામાં નહીં આવે, જેથી કરીને એ પ્રશ્નોના સાચા જવાબ આપી શકે કે એ માહિતી ખાનગી રાખવામાં આવશે અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં નહીં આવે. આ માહિતી કોઈ અન્ય વ્યક્તિને પણ આપવામાં નહીં આવે, જેથી કરીને તે વ્યક્તિ પોતાની સાચી માહિતી આપે છે. એના પછી 8મું છે જે જવાબના પ્રશ્નોમાં હા કે ના આ બે પ્રશ્નમાં એનો ઉકેલ મળી શકતો હોય, એનો જવાબ આપી શકાતો હોય તો વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ, પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ, શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધ વાર્ષિક પદ્ધતિના વિશે તમારું શું મંતવ્ય છે? એટલે કે વાર્ષિક પદ્ધતિને બદલે સેમેસ્ટર સિસ્ટમ, અર્ધવાર્ષિક, 6 માસિક, એક સેમેસ્ટર, તો એના વિશે તમારું શું મંતવ્ય છે? આવા પ્રશ્નોના ઉત્તર ખૂબ જ અસમાનતા હોય છે, એટલે કે દરેક વ્યક્તિ અલગ અલગ જવાબ આપી શકે, જેથી કરીને જે પ્રશ્નાવલીમાં જવાબ લખેલો છે એ વાંચવામાં પણ આગણકને થોડી એવી મુશ્કેલી પડી શકે છે. જેથી કરીને કેવા પ્રશ્નો હોવા જોઈએ? તો પહેલું, આવા પ્રશ્નો ખૂબ જ અસમાનતા ધરાવે છે, તો પ્રશ્ન પૂછ્યા પછી એના અલગ અલગ ઓપ્શન હોવા જોઈએ. કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એ લખું પ્રશ્ન, વાર્ષિક પદ્ધતિ અને અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે તમારું મંતવ્ય શું છે? એમાં પેલું તદ્દન તરફેણમાં, એટલે કે હા, વાર્ષિક પદ્ધતિ અને અર્ધવાર્ષિક પદ્ધતિમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિમાં તમારું શું મંતવ્ય છે? એટલે કે વાર્ષિક પદ્ધતિ કાઢી અને અર્ધવાર્ષિક એટલે કે સેમેસ્ટર સિસ્ટમ લઈ આવી છે, તો એના વિશે વાલીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારું શું મંતવ્ય છે? તો કે પહેલો પ્રશ્નનો જવાબ વિકલ્પ શું થયો? તો કે તદ્દન તરફેણમાં, એટલે કે દરેક વ્યક્તિઓ હા પાડતા હોય. એના પછી બીજું બી કરીને લખો તો તરફેણમાં, એટલે કે થોડી ઘણી હા અને થોડી ઘણી ના. પછી ત્રીજું તટસ્થ, તદ્દન તરફેણમાં એટલે કે 100% વ્યક્તિ એવું કહેવા માંગે છે કે અર્ધવાર્ષિક પદ્ધતિ એટલે કે સેમેસ્ટર સિસ્ટમ યોગ્ય છે. બીજો ઓપ્શન આપ્યો છે તરફેણમાં, એટલે કે 70-80% એવું છે કે હા કરવું જોઈએ અને 30%માં એવો વિચાર છે કે નથી કરવું. તટસ્થ એટલે તો કે બે 50-50% કઈ નક્કી કરી શકતા નથી. એના પછી બી ઓપ્શન આવે છે વિરુદ્ધમાં, એટલે કે 70-80% વ્યક્તિનું માનવું એવું છે કે આનો વિરોધ કરે છે, એટલે કે અર્ધવાર્ષિક અપનાવવી નથી, વાર્ષિક પદ્ધતિ યોગ્ય છે. અને ચોથો ઈ ઓપ્શન એટલે કે પાંચમો ઓપ્શન તદ્દન વિરોધમાં, કે ભાઈ વાર્ષિક પદ્ધતિ છે એ યોગ્ય છે, આપણે અર્ધવાર્ષિક પદ્ધતિ એટલે કે સેમેસ્ટર સિસ્ટમ લઈ આવવા માંગતા જ નથી. તો આવી રીતે ઓપ્શન આપવો જોઈએ, જેથી કરીને વ્યક્તિ પોતાના જવાબ ઉપર કે ભાઈ વ્યક્તિ વિરુદ્ધમાં હોય તો આવી રીતે ટીક કરી શકે, તરફેણમાં હોય તો ટીક કરી શકે, જેથી કરીને એને જવાબ લખવો પડે નહીં. અને
જે વ્યક્તિ આગળક છે એટલે કે પ્રશ્નો પૂછે છે, ફોર્મ બનાવેલું છે, એને પણ યોગ્યતા રહે પ્રશ્નો માટે. હવે એના પછી આવે છે પ્રશ્નાવલી કઈ કઈ રીતે કરી શકાય. એની બે રીત, ટપાલ દ્વારા અને આગળક દ્વારા, જેની માહિતી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું.